હાલો મિત્રો, જો આજે અમે ચણતરનું કામ લીધું હતું જહુમાનું મંદિરનું, જે આપણે રબારીવાસમાં જે નેહાલની બાજુમાં આવ્યું મંદિર, ત્યાં આ એક દિવસમાં આટલું ચણતર કરી નાખ્યું છે. અમે આ સંજયભાઈ કારીગરને ખુદ અમે 2000 મારીને આપણે ચણતરનું કામકાજ કરી નાખ્યું. કાલે વાનું પ્લાસ્ટર થઈ જશે અને આ વિડીયોમાં તમને ચણતરનું કામકાજ બતાવ્યું. એક દિવસમાં આટલું ઝડપી કામકાજ કરી નાખ્યું છે મિત્રો. મંદિરનું હતું એટલે આટલું ઝડપી કામ કર્યું છે. અને કોઈ મિત્રોને મંદિરનું કામકાજ કરાવવું હોય તો અમે ઝડપી કામ કરી આપીશું મિત્રો. અને જોઈ શકો છો તમે આ મંદિરનો આખો જોજો કેટલું ઝડપી કામ કર્યું છે. કેમેરામેન આખો આપણે મંદિરને બતાવી નાખો, અંદર સંજયભાઈ બતાવી નાખો. અંદર જહુમાનું મંદિર છે. તો મિત્રો તમે આ ઠોવા પણ જોઈ શકો છો મિત્રો. આ ઠોવા કેમ મૂક્યા છે? આરસીસીમાં ફિટ કરેલા છે. ઠોવા એના માટે મૂક્યા, જાળી મારવાની છે. આપણે ગાવડો અંદર મંદિરની અંદર જઈ ન શકે એના માટે. એટલે કોઈ બી મંદિર બનાવતા હોય ઠોવા મૂકીને જાળીની વ્યવસ્થા કરજો. અમારા વિડીયો જોઈ શકો છો. ચા પીવા રિસીટ પડી છે. 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચાની વેળા થઈ જાય. અને અમારે દાડમમાં 4 વખત ચા જોવે ભાઈ. જેને કોમે લઈ જાવ એ લઈ શકે. 4 મસાલા 4 મસાલા તો નહીં કહેતા, ચા 4 વખત જોવે. અને રોટલા તો તમારા ઉપર ફાજ્યાન હોય. ખાવાનું તો ફરજિયાત. રોબિન નો ગાળો રહે ને એટલે ખાવામાં થોડી તકલીફ છે. ચા ઓરિજિનલ ભેના દૂધનો પાછો, શંકરીનો નહીં. એટલે મિત્રો હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે ગયેલા હતા માં જહુમાનું મંદિરને રિપેરિંગ કરવા માટે. કેમ કે વખરાની નીચે જહુમાનું મંદિર હતું. આપણે રબારીવાસ ગામ આકોલી રબારીવાસ એ વખરાની નીચે માં જહુ ધાયણજવાળી જહુ હતી. ધાયણજવાળી જહુમાનું મંદિર હતું. એ થોડુંક આ નવરાત્રિ આવે છે એટલે રિપેરિંગ કરવાનું હતું. એટલે 5 થર અમે મંદિર ઊંચું ઉપાડી લીધું છે મિત્રો. અને અમારું કામ તમને કેવું લાગ્યું? અમે મંદિરનું કામકાજ કર્યું, સારું લાગ્યું હતું કોમેન્ટમાં જય જહુમાં અવશ્ય લખજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બધા વડીલો ને હડેલો બધા આવી ગયા જોવા માટે અને ચા પાણી મંગાવી દીધેલા હતા. અમે શાંતિસર મસ્ત જોરદાર ચા પીધેલી. કેમ કે અમારો ચા પીવાનો ટાઈમ થાય 10 વાગે ચા પીવી જ પડે. ચા પીવા અને ચા પીતે પીતે તમને એટલું કહીએ છીએ કે આ વિડીયોને એટલો શેર કરજો કે મારી જહુ સૌનું મનોકામના પૂરી કરે. અને આ વિડીયોમાં સૌ લાઈક કરે અને કોમેન્ટ કરે. બસ આટલું જ જોવે છે. ચા પીને તરત અમે ચણવા વળગી ગયા. જુઓ આખું મંદિરનું કામકાજ પૂરું થઈ ગયું. ચણતર એક દિવસમાં આટલું કામકાજ કરી નાખ્યું છે. મંદિરનું ચણી નાખ્યું છે મિત્રો. અને બહારના ભાગમાં ઓટો પણ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. હવે અમે જઈશું જમવા. જમીને તરત આવી ગયા પત્ર ચડાવી નાખી. કેમ કે પત્ર ચડા મંદિરનું કામ હતું એટલે ઝડપી કામકાજ થઈ રહ્યું છે. પત્ર ચડાવી તરત આવી ગયા નીચે આવીને તરત આપણે જો ઓટો બનાવવાનો છે 15x9નો ઓટાનો પાયાનું કામકાજ ચાલુ છે. પાયો ગાળી અને અમે રોડો કૂટી જોરદાર જૂનું મંદિરને દોતા પાડી અને પાયો ભરી નાખી. જુઓ તમે અમારા બ્લોગને જોતા રહેજો. અને સારો લાગે અમારો બ્લોગ તો લાઈક ને કોમેન્ટ કરજો અને 10 જણાને શેર કરજો મિત્રો. અને કોમેન્ટમાં એટલું લખજો જય બાબારી લખો ન કે જય જહુમાં લખો. જો મિત્રો પાયાના અંદર 2 થર મરાઈ ગયા છે. અને આટલું ઝડપી અમે કામકાજ કરીએ છીએ. એક જ દિવસમાં ઓટો મંદિરને તૈયાર થઈ ગઈ છે. અમારો નવો ભાગ આવશે એમાં પ્લાસ્ટરનું બતાવીશું મિત્રો. તમે જુઓ અમારે વિપુલભાઈ ઢેબા ઉપાડી રહ્યા છે ટ્રેક્ટરમાં. અને સંજયભાઈ અને હું 2 ચણીએ છીએ. અને હું ગામ કહે છે પવાજીનું કામ બોલે છે મિત્રો. તમે જોઈ શકો છો આખું મંદિરનું કામકાજ ક્લિયર થઈ ગયું. ચણતરનું કામકાજ ટકાટક એકદમ જોરદાર. એટલે તમે આખું મંદિર જોઈ શકો છો. કાલે અમે આનો પ્લાસ્ટર કરવાનો છે. તમને એ પણ બતાવીશું બીજા ભાગમાં મિત્રો. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક ને ફોલો કરજો અને 100 જણાને શેર કરજો મિત્રો. એટલે અમને પણ ખબર પડે અમારા ચાહકો છે. એટલે આવા મંદિર અમે બનાવતા રહીશું. સૌ મિત્રોને જય બાબારી, જય માતાજી. આટલે બ્લોગ સમાપ્ત.